ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર સર્જાયો અકસ્માત, જેમાં એકનું મોત અને 3ને ઈજા। તળાજા નજીક આવેલ રાજપરા 2માં કારનો સર્જાયો અકસ્માત, જેમાં એક વ્યક્તિનું નીપજ્યું મોત। રાજુલાથી 4 વ્યક્તિઓ કારમાં ભાવનગર આવી રહ્યા હતા, એ દરમિયાન સર્જાયો કારનો અકસ્માત। અકસ્માતમાં એક વ્યક્તિનું નીપજ્યું મોત, જ્યારે અન્ય 3 વ્યક્તિઓને પહોંચી ઈજા। ઈજાગ્રસ્તોને સારવાર માટે તળાજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। કારનો અકસ્માત સર્જાતા કાર રોડ ઉપરથી નીચે ખાડામાં ખાબકી હતી। ઘટનાની જાણ થતાં જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। ગાડી મોકલજો।